હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા આપણા શરીરને ઠંડક આપે અને શરીરમાં પાણીની ઉણપ દૂર કરે તેવું ઇમ્યુનિટી વધારે, વિટામિન સીથી ભરપૂર અને રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવું લીચી ક્રશ બનાવીશ અને લીચીનો મિલ્કશેક પણ આપણે બનાવીશું। જો આ લીચી ક્રશ એકવાર બનાવીને સ્ટોર કરી દીધું તો જ્યારે પણ તમારે લીચીનો મિલ્કશેક પીવો હોય તો ઇન્સ્ટન્ટ બનાવીને તમે પી શકો છો। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। લીચી ક્રશ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં લીચી લઈ લીધી છે અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ મેં અહીંયા લીચી લીધી છે। તો અત્યારે લીચીની સિઝન ચાલે છે, માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં લીચી મળે છે, તો મને પણ વિચાર આવ્યો કે લીચીની કંઈક રેસીપી બનાવું અને તમને શેર કરું। તો મેં સરસ એવી લીચી ધોઈ અને રેડી કરી દીધી છે। તો જે લીચીને ઉપરનો છાલનો ભાગ છે એ પહેલાં આપણે દૂર કરી દઈશું। આ રીતે લીચી લઈ અને ઉપરથી આ રીતે છાલનો ભાગ આપણે દૂર કરીશું અને આ જે છાલનો ભાગ છે એ એકદમ સરળતાથી આ રીતે દૂર થઈ જશે। અને અંદરથી જે બિયાનો ભાગ છે એ પણ આપણે દૂર કરી દેવાનો। તો અંદરથી લીચીમાં બિયાનો ભાગ દૂર કરીશું, ઉપરથી છાલનો ભાગ દૂર કરી અને બધી જ લીચી આપણે આ રીતે છાલનો ભાગ દૂર કરી અને એક બાઉલમાં આપણે લઈ લઈશું। તો આ રીતે મેં બધી જ લીચી સરસ એવી તૈયાર કરી દીધી છે। તો હવે આ લીચીનું આપણે એક પરફેક્ટ માપ લઈશું। તો આ બધી જ લીચી એક બાઉલ લઈ લેવાનું, તમે કોઈ પણ બાઉલ લઈ શકો છો। તો બાઉલના માપ પ્રમાણે આપણે લીચીનું ક્રશ બનાવીશું તો એકદમ માર્કેટ જેવું પરફેક્ટ એવું લીચી ક્રશ બની અને તૈયાર થશે। તો મેં અહીંયા ગેસ ઓન કરી અને પેન રાખી દીધું છે અને એમાં એક બાઉલ ભરી જે લીચી હતી એ એડ કરી દીધી છે અને એ જ રીતે પરફેક્ટ માપ પ્રમાણે મેં અહીંયા એક બાઉલમાં થોડી એવી ઓછી ખાંડ લીધી છે। ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। તો લીચી જેવી મીઠી હોય એ રીતે તમારે ખાંડ કે સાકરનો ઉપયોગ કરવાનો। તો મેં અહીંયા લીચી કરતાં ખાંડનું પ્રમાણ થોડું એવું નોર્મલ એવું ઓછું લીધું છે। તો આ રીતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને બંનેને આપણે આ રીતે મિક્સ કરીશું। પેન જેમ ગરમ થશે એમ ખાંડ પીગળશે અને જે લીચી છે એ પણ એકદમ સોફ્ટ બનશે। તમે જોઈ શકો છો કે ખાંડ પણ સરસ એવી પીગળી ગઈ છે અને આ રીતે આપણે એને હલાવતા રહીશું। મેં અહીંયા લીચીના મોટા એવા ટુકડા લઈ લીધા છે। જો તમારે નાના નાના ટુકડા કરીને ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અને એકદમ પીસી અને ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, પરંતુ હું અહીંયા માર્કેટ જેવી લીચી ક્રશ બનાવવાની છું એટલે એ રીતે મેં અહીંયા લીચીના ટુકડા લઈ લીધા છે। તો તમે જોઈ શકો છો કે ખાંડ જે પીગળી હતી એ થોડી એવી થીક બની છે, જાડી બની છે। તો ગેસની ફ્લેમ થોડી એવી ફૂલ કરી અને આ રીતે આપણે એને ફરીથી સતત એવું હલાવતા રહેવાનું, એટલે કલર થોડો એવો ચેન્જ થશે। તમે જોઈ શકો છો કે કલર પણ થોડો એવો ચેન્જ થયો છે અને જે ખાંડની ચાસણી છે એકદમ થીક બની છે। આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરી અને આ પરફેક્ટ આપણું લીચી ક્રશ બની અને તૈયાર થયું છે। તો એને આપણે નીચે ઉતારી અને પ્રોપર એવું ઠંડુ થવા દઈશું। વધારે પડતું કૂક નથી કરવાનું, એ પણ તમારે ધ્યાન રાખવાનું, નહીં તો જામી જશે। તો જે ગરમ કર્યું હતું એને મેં બાઉલમાં લઈ લીધું હતું અને એકદમ સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઠંડુ થયું છે તો પણ જામી નથી ગયું। તો આ આપણું પરફેક્ટ એવું લીચી ક્રશ છે, એટલે વધારે પડતું કૂક ન થઈ જાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું। આ જે લીચી ક્રશ છે એને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે લીચીનો મિલ્કશેક બનાવીને પણ તમે પી શકો છો। તો આમાંથી આપણે મિલ્કશેક બનાવીને જોઈશું। જ્યુસર જારમાં 2 ટેબલસ્પૂન લીચી ક્રશ લઈ લઈશું અને 1 ગ્લાસ ભરી આપણે ઠંડુ ચિલ્ડ એવું દૂધ અંદર એડ કરી દઈશું। 2 ચમચી ભરી વેનીલા આઈસ્ક્રીમ અંદર હું એડ કરી દઈશ, એ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ એડ કરવાથી એકદમ થીક અને ક્રીમી એવો લીચી મિલ્કશેક બનીને તૈયાર થાય છે। તો શેક આપણો બની ગયો છે તો એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। મેં અહીંયા લીચીના નાના નાના થોડા ટુકડા અંદર રવા દીધા છે, જે પીવાથી મોઢામાં આવે ત્યારે પીવાની પણ ખૂબ જ એવી મજા આવે। થોડો એવો પિસ્તા બદામથી આપણે ગાર્નિશ કરી દઈશું। તો ટેસ્ટી એવું લીચી ક્રશમાંથી મેં અહીંયા લીચીનો મિલ્કશેક બનાવી અને રેડી કરી દીધો છે। તો કોને કોને લીચી પસંદ છે, ભાવે છે, એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને અત્યારે મળતી લીચીમાંથી મારી આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો।
અને જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.